ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલું નડાબેટ વિસ્તાર સામાન્ય રીતે સૂકા રણ તરીકે ઓળખાય છે, પરંતુ ચોમાસા બાદ અહીં વરસાદી પાણી ભરાઈ રહેતા શિયાળાના મહિનાઓમાં આ વિસ્તાર કુદરતી વેટલેન્ડમાં રૂપાંતરિત થઈ જાય છે. આ અનોખી ભૌગોલિક પરિસ્થિતિને કારણે દર વર્ષે શિયાળે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ અહીં મહેમાન બનીને આવે છે. ચાલુ વર્ષે પણ લાખો કિલોમીટરનું અંતર કાપીને 120થી વધુ પ્રજાતિના પક્ષીઓ નડાબેટ પહોંચ્યા છે. નડાબેટ ખાતે આવનારા યાયાવર પક્ષીઓ મુખ્યત્વે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે CAF મારફતે અહીં આવે છે. કડકડતી ઠંડીથી બચવા માટે આ પક્ષીઓ રશિયાના સાઇબેરિયાના પ્રદેશ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, મંગોલિયા, ચીનના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારો, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન તથા ઈરાન જેવા દેશોમાંથી ગુજરાતના સરહદી વિસ્તારમાં શિયાળો ગાળવા આવે છે. હજારો કિલોમીટરની લાંબી મુસાફરી બાદ નડાબેટનું વેટલેન્ડ તેમના માટે સુરક્ષિત અને અનુકૂળ આશ્રય સ્થાન સાબિત થાય છે. નડાબેટના વેટલેન્ડમાં ખાસ કરીને ફ્લેમિંગો, પેલિકન સહિતના અનેક પ્રકારના જળ પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. વિદેશી પક્ષીઓના કલરવથી આખો રણ વિસ્તાર ગુંજી ઉઠ્યો છે અને સૂકા રણ વચ્ચે જીવંત કુદરતી દ્રશ્ય સર્જાયું છે. આ અદ્ભુત નજારો નિહાળવા માટે પક્ષી પ્રેમીઓ, ફોટોગ્રાફરો અને કુદરતી રસિકો મોટી સંખ્યામાં નડાબેટ પહોંચીને તસવીરો અને વિડીયો દ્વારા આ ક્ષણોને કેદ કરી રહ્યા છે. તાજેતરમાં નડાબેટ ખાતે વેટલેન્ડ પક્ષી ગણતરી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના કુલ 120 જેટલા પક્ષી નિષ્ણાતો અને સ્વયંસેવકો જોડાયા હતા. 40 અલગ અલગ પોઈન્ટ પર પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી, જેમાં 120થી વધુ પ્રજાતિના પક્ષીઓ નોંધાયા હતા. આ ગણતરી નડાબેટની સમૃદ્ધ જૈવ વિવિધતા અને તેના પર્યાવરણીય મહત્વને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે. આજે નડાબેટનું વેટલેન્ડ માત્ર એક સરહદી વિસ્તારનું પૂરતું સીમિત ન રહી, પરંતુ કુદરતી સંરક્ષણ, પક્ષી અભ્યાસ અને પર્યટન માટે મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાતના પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી વારસાને ઉજાગર કરતું આ વેટલેન્ડ રાજ્ય માટે ગૌરવરૂપ બની રહ્યું છે.